નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે રીઝનિંગનો. રીઝનિંગમાં આપણે આજે જોઈશું ઘડિયાળનું અરીસામાં પ્રતિબિંબ. કે જો સમય 11 કલાકથી ઓછો હોય તો આપણે 11 કલાકને 60 મિનિટમાંથી બાદ કરશું. જો સમય 11 થી વધારે આપેલો હોય તો આપણે 23 કલાક અને 60 મિનિટમાંથી બાદ કરશું. તો આપણે એવું જ એક ઉદાહરણ જોઈશું કે જો ઘડિયાળમાં 6:45 સમય થયો હોય તો તેનું અરીસામાં પ્રતિબિંબ જોતા શું સમય બતાવે. તો આપણે અહીંયા 11 કલાકથી ઓછો છે સમય, એટલા માટે આપણે 11:60 માંથી 6 કલાક ને 45 મિનિટ બાદ કરીશું. તો સૌપ્રથમ આપણે 0 માંથી 5 ના જાય, અહીંયા 10 કો લઈશું તો અહીંયા 5, અહીંયા 10, 10 માંથી 5 બાદ કરશે એટલે 5, 5 માંથી 4 બાદ કરશે એટલે 1, 1 માંથી 6 ના જાય એટલે અહીંયા આપણે 10 કો લીધો, અહીંયા 0, અહીંયા 10, 10 ને 1 11, 11 માંથી 6 બાદ કરીએ એટલે 5. તો અહીંયા સમય આવશે જો 5 કલાક અને 15 મિનિટ. બીજું એક ઉદાહરણ જોઈશું. જો ઘડિયાળમાં 18:25 નો સમય થયો હોય તો તેનું અરીસામાં પ્રતિબિંબ જોતા શું સમય બતાવે. તો અહીંયા 11 કલાકથી વધારે સમય છે, એટલા માટે આપણે જે રકમ છે એને 23 કલાક અને 60 મિનિટમાંથી બાદ કરીશું. તો અહીંયા આપણે જોઈશું કે 0 માંથી 5 ના જાય એટલે અહીંયા 10 કો લઈશું, 10 માંથી 5 જાય તો 5, 5 માંથી 2 જાય એટલે 3, 3 માંથી 8 ના જાય એટલે અહીંયા આપણે 10 કો લઈશું, 10 ને 3 13, 13 માંથી 8 માઇનસ કરશું એટલે અહીંયા હવે 5, 1 માંથી 1 જાય એટલે 0. તો અહીંયા 5 કલાક અને 35 મિનિટનો સમય અરીસામાં બતાવે.